નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 7 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારિત કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા તરીકે મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને હવે સમાપ્ત કરી દેવામાં આવી છે અને હવેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તાને જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી સાથેની કાર્યક્ષમ, અસરકારક અને પારદર્શક નિર્ણય લેવાની પ્રક્રિયા દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને નેશનલ હેલ્થ ઓથોરિટીને સત્તા આપવામાં આવશે. ભારતીય હવામાન ખાતા વિભાગ ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે ચક્રવાત પાબુકને યલો એલર્ટ ડિક્લેર કર્યું છે. ચક્રવાત પાબુક એ અંદમાનના ટાપુઓ પર ભારે વરસાદ લાવશે. IMDનું અનુમાન કહે છે કે પાબુક ચક્રવાત પશ્ચિમ ઉત્તર દિશા તરફ આંદામાનના સમુદ્રમાં અસર કરશે. ત્યારબાદ તે આંદામાનના ટાપુઓ પાર કરીને મ્યાનમારના કિનારે પહોંચશે અને ઉત્તર પૂર્વ તરફ જતાં ધીમે ધીમે તે નબળો પડી જશે. ભારતીય રેલવેએ તમામ લાંબા અંતરની ટ્રેનોમાં આધુનિક LHB એટલે કે લિંક હોફમેન બુશને પરંપરાગત કોચની સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. હાલના પરંપરાગત કોચને LHBમાં પરિવર્તન કરવા માટે અને જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે ભારતીય રેલવેએ ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા છે. મજબૂત કપલર અને એન્ટી ક્લેમ્બિંગ જેવી અસરકારક સલામતીની સુવિધા પૂરી કરવા માટે રેટ્રોફિટ કરવામાં આવશે. રેલવેએ 2018-19થી ICFના પરંપરાગત કોચનું નિર્માણ રોકી દેવાનું નક્કી કર્યું છે અને LHB કોચના ઉત્પાદન માટે 2017-18 સુધીમાં મુસાફરોને એક આરામદાયક મુસાફરીની સેવા પૂરી કરવા માટેના પ્રયત્નો શરૂ કરાઈ ગયા છે. એશિયા સ્પર્ધાત્મક સંસ્થા ACIએ ભારતીય રાજ્યો માટેનો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની રેન્કિંગ્સ રિલીઝ કરી દીધી છે, જેમાં આંધ્રપ્રદેશને ટોપ પર આવ્યું છે અને આ સાથે બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે મહારાષ્ટ્ર અને દિલ્હીનો નંબર આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સ સાથે આધારને લિંક કરવાનું ફરજિયાત કરશે. ઇસરોના ચેરમેન ડૉક્ટર કે સિવાને જણાવ્યું કે સરકારે આગામી 4 વર્ષમાં 40 સેટેલાઇટ લોન્ચ વ્હીકલના વિકાસ માટે ₹10,900 કરોડની ફાળવણી કરી છે. જાપાનના વિદેશી બાબતના પ્રધાન તારો કોનો અને નોર્વેના વડાપ્રધાન અર્ના સોલબર્ગ 3 દિવસીય ભારતની મુલાકાતે દિલ્હી આવી. આગામી 15 જાન્યુઆરીથી શરૂ થતા કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ શહેરમાં લોકોને નેવિગેટ કરવામાં મદદરૂપ થવા માટે ઉત્તર મધ્ય રેલવેએ એક મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. અમદાવાદમાં 9 દિવસનો પતંગ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ શરૂ થયો. 45 દેશોમાંથી 1500થી પણ વધારે પતંગ ફ્લાયર્સ આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેશે. પેન્ટાગોનના વડા સ્ટાફ રેર એડમિરલ કેવિન સ્વેનીએ રાજીનામું આપ્યું હતું. ફ્રેન્ચ નેવીના નેવલ સ્ટાફના વડા ક્રિસ્ટોફર પેઝેક 6 થી 9 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે આવેલ છે. તેમની આ મુલાકાત ભારત-ફ્રાન્સ વચ્ચેના મૈત્રીના સંબંધને ઓર વધારશે. તો મિત્રો, આ સાથે આપણે આજના ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. વધુ માહિતી માટે જોતા રહો પઢાઈ પેશન. થેન્ક યુ ઓલ.